તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. હવે આજે 23 તારીખ છે અને પહેલી શિફ્ટ જે છે એના આપણી પાસે જે પ્રશ્નો આવ્યા છે એની આપણે ચર્ચા કરીશું. ગઈકાલે રાતના એક મેં કોલ રેકોર્ડિંગ મૂકેલું છે કે જે સ્ટુડન્ટ છે એમને ગઈકાલે છેલ્લી શિફ્ટમાં પ્રશ્ન પેપર હતું તો એમણે આપણી સાથે જે ટેલિફોનિક ચર્ચા કરી એ રેકોર્ડિંગ મેં મૂક્યું કે ભાઈ શું મારાથી ભૂલ થઈ અને છોકરાઓ જે છે શું ભૂલ કરતા હોય છે. ઓકે, તો આજનું જે પેપર છે એની આપણે ચર્ચા કરીએ. પહેલાં વાત કરીએ ઓલ ઓવર પેપર જે છે કેવું છે. હવે આજે કાંઈ આપણે ચર્ચા કરીએ છીએ ને એનો આપણે ફોટો પાડી અને ટેલિગ્રામમાં મૂકી દઈએ છીએ જેથી તમારે વાંચવો હોય તો વાંચી શકો. ટેલિગ્રામની લિંક જે છે એ નીચે હોય છે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો. જૂના પેપર જેટલા થયા એ બધાના ફોટોગ્રાફ્સ મળી જશે એટલે તમે વાંચી શકો. ઓકે, તો જુઓ ઓલ ઓવર પેપરનું લેવલ જે છે આપણે રોજ કહીએ એમ કે ભાઈ જેને જે આવડતું હોય એ હેલું લાગે, ન આવડતું હોય એ અઘરું લાગે. આમ ઓલ ઓવર જુઓ તો મીડિયમ લેવલ જે છે એ કરંટ અફેરને આપણે બાદ કરીએ તો બાકી બધું મીડિયમ લાગે છે. કરંટના 20 પ્રશ્ન આવે છે. હવે એના અંદર હમણાંથી એણે શું વધારે સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ ફાઇનાન્સ સેક્ટરને વધારે પૂછે છે. આરબીઆઈના રેપો રેટ જે છે, ફાઇનાન્શિયલ ક્વેશ્ચન્સ રેગ્યુલર આવવાના ચાલુ થયા છે. પછી એક સ્ટુડન્ટનું એવું કહેવાનું હતું કે ભાઈ સીએમ પૂછવામાં આવ્યા છે. ઓકે, જમ્મુ કાશ્મીરના બની શકે પૂછ્યા હોય. ત્યારબાદ યોજનાઓ જે છે એને ધ્યાને લે છે. આ કરંટની વાત કરી. મેથ્સની અંદર 2-3 પ્રશ્ન એડવાન્સ મેથના જોવા મળ્યા. બાકી જે ક્વેશ્ચન્સ છે એની અંદર રેગ્યુલર જે આવતા હોય ટકાવારીના પ્રશ્ન હમણાંથી એવું થયું છે 3-4 ક્વેશ્ચન્સ વધારે આવવા લાગ્યા છે. બાકી ખોટ નફો, એના સિવાય આપણે લસાઅનો એકાદ પ્રશ્ન, ગુણોત્તર પ્રમાણનો, ટાઈમ ડિસ્ટન્સના 2-3 પ્રશ્ન રેગ્યુલર જોવા મળી રહ્યા છે. સાયન્સની અંદર 2-3 દાખલાઓની સિવાય થોડા દિવસ પહેલાં મેં કીધું હતું કે ભાઈ હવે આ લોકો છે ને પ્રજનન ચેપ્ટર એટલે કે ભાઈ બાયોલોજી ઉપર વધારે ફોકસ કરે છે. એમાં પ્રજનનના ચેપ્ટરના દાખલાઓ વધારે પૂછવાનું સ્ટાર્ટ કર્યું છે. અને સાથે સાથે આપણે કહીએ કે ભાઈ આપણા અંતઃસ્ત્રાવો જેને હાર્મોન્સ કે હોર્મોન બોલીએ, હોર્મોનમાંથી પણ પ્રશ્નો રેગ્યુલર વધ્યા છે. રિઝનિંગની અંદર વાત કરીએ તો 3 ફિક્સ બેઠક વ્યવસ્થાના પ્રશ્ન અને 3 જે છે એ ફિક્સ દિશા કસોટી આમથી આમ એટલે ટૂંકમાં છે ને 4-5 લીટીનો પ્રશ્ન બનાવી અને તમને પૂછવાનું સ્ટાર્ટ કર્યું છે. ઓકે, એટલે ઓલ ઓવર જુઓ ને તો રિઝનિંગની અંદર 20 પ્રશ્ન, 30માંથી 20 પ્રશ્નો તો એવા છે કે જે ઓછા સમયમાં બધા કરી શકે એવા હોય છે. હવે વાત કરીએ આપણને આજે જે પ્રશ્ન મળ્યા એમાં. હવે એમાંથી છે ને કે ભાઈ મેથ્સની અંદરથી પહેલાં એક મેં દાખલો લખ્યો છે જે કાલે આપણે રાતના ચર્ચા કરી. જો તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હોય તો કે સાહેબ સીધું ખોટ નફો નથી પૂછતા, આમ બધું અપૂર્ણાંકો કરીને પ્રશ્નો જે છે પૂછે છે અને હાર્ડ પડે છે. એટલે મેં કીધું એમ સીધું સિમ્પલ હવે ખાવાનું આપતા નથી, એને થોડુંક લોજિકલથી. જેમ કે મેં એક પ્રશ્ન લખ્યો છે કે કોઈ રાશિ જે છે એટલે રકમ જે સાદા વ્યાજે 18/5 વર્ષે 77/50 ગણા થઈ જાય છે. ઓકે, થાય છે તો વાર્ષિક વ્યાજના ટકા જે છે એ કેટલા? આ ટાઈપનો પ્રશ્ન પૂછ્યો. જો કોઈ વસ્તુ છે એ સીધી સિમ્પલ આપી નથી. ઓકે, રકમે આપી નથી પણ ખાલી આટલા ગણા ને આટલા વર્ષે થઈ જાય ને એ પણ અપૂર્ણાંકની અંદર આપીને કીધી. તો પહેલાં આપણે અહીંથી ઉપાડીએ કે ભાઈ આટલા વર્ષે આટલા ગણા થઈ જાય. તો જો એણે શું કીધું 77/50 આપ્યું છે. ઓકે, હવે આને આપણે પહેલાં થોડુંક સમજવાની કોશિશ કરીએ કે 1/50 હોય તો 1/50 હોય તો આપણે શું કહીએ તો કે આ છે ને એ 2% થાય. 2%નો મતલબ શું હોય તો કે 2/100 કરો અને આપણે 2થી છેદ ઉડાડીએ એટલે ઉપર 51/50. તો આ જે છે 1/50ની બદલે અહીંયા વધારે કેટલા છે? ઓકે, કેટલા છે? અથવા તો તમે અહીંથી કરી શકો કે 50 જે છે એ અહીંયા કેટલું વધ્યું તો કે 27 વધ્યું. શું વધ્યું? 27 જેટલું. તો 27 વધ્યું. જો 1/50 હોય તો 2% થાય. તો 27/50 એટલે કે આને ગુણ્યા 2 તમે કરી નાખો તો શું થાય તો કે 54. અને આ રકમ જે છે એ અહીંયા શું છે? ગણા. એટલે કોઈ રકમ છે એ 54 ગણા થઈ જાય છે. અને ટકા આ જે છે એ આપણે આખું લેવલ કર્યું, ટકાવારીનું કર્યું એટલે હું એને 5400 કહી શકું. ટકાના 2 શૂન્ય મૂકી દીધા. એટલે આટલું તમને ક્લિયર થઈ ગયું. બીજી વાત એણે કરી કે 18/5 વર્ષે એટલે કે ભાઈ 18/5 હોય એટલે કે 5થી ભાગો તો 5 તેરીને 15. ઓકે, 3 વધ્યા. હવે 3 છે એટલે પોઈન્ટ મૂકશું આપણે. 5 6 ને 30 એટલે 3.6 વર્ષે
આ રૂપિયા જે છે એ 5400 બન્યા. આટલું આપણને આ બેમાંથી આપણે તારણ કાઢી શક્યા. સમજીએ છીએ એટલે થોડીક વાર લાગી શકે. તો આના આધારથી તમે હવે આના આપણે જે એને પૂછ્યું છે કે વાર્ષિક વ્યાજના ટકા એટલે વર્ષે વ્યાજના ટકા, તો આ 5400 જે છે એ આપણે એવું પકડ્યું કે એટલા રૂપિયા થઈ ગયા અને એના માટે એને સમય લાગ્યો 3.6. હવે આ પોઈન્ટને હું હટાવી દઉં તો અહીંયા ઉપર લઈ લઉં. ઓકે, હવે આને તમે શું કરી શકો તો ભાઈ 18 દૂને 36 અને 18 તેરી 54. ઉપર શું આવ્યું 3000. શું આવ્યું તો કે 3000. હવે ટકાવારી છે એટલે ટકાવારી માટે 2 શૂન્ય તો ઉડી જશે, નીચે છેદમાં 2 છે એટલે 30/2 એટલે કે 15%. શું થશે? હા 15%. આપણે સમજતા કર્યા એટલે કદાચ તમને આ થોડુંક લાંબુ લાગ્યું હોય, પણ આ રીતે તમે આવા દાખલાઓ જે છે એને કરી શકતા હતા. ઓકે, તો આ ટાઈપના થોડાક એમ ફેરવીને પ્રશ્ન જે છે પૂછે છે, સીધા તમે કરી શકો એવા દાખલા આવતા નથી. તમારી પ્રેક્ટિસ, તમારું નોલેજ જે છે થોડુંક આ પૂર્ણાંકોમાં હોવું જોઈએ તો તમે વ્યવસ્થિત કરી શકો. બાકી પ્રશ્નોની ચર્ચા કરીએ. હવે પેલો પ્રશ્ન એવો પ્રજનન ચેપ્ટરમાંથી કે નીચેમાંથી કયો વિકલ્પ પુરુષ પ્રજનન સાથે બંધ બેસે છે? ઓકે, તો જો અંતઃસ્ત્રાવની વાત કરીએ, આની અંદર ઓપ્શન હતા ને બધા અંતઃસ્ત્રાવો હતા. તો એના અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો જે હોર્મોન્સ જે છે એના ઉપરથી આપણે ટેસ્ટિસ શબ્દ પુરુષોમાં વાપરીએ છીએ. એટલે ટેસ્ટોસ્ટેરોન જે હોર્મોન છે પુરુષ પ્રજનન સાથે જોડાયેલો છે. નીચેનામાંથી કયું વિકલ્પ જે છે પરમાણુનું ક્રમાંક દર્શાવે છે? આમ જુઓ ને તો સહેલા પ્રશ્નો છે. આપણે પરમાણુ ક્રમાંક જો કોઈ કદાચ નહોતું આવડતું તો આપણે 2-4 દિવસથી જે વિડીયો જોયો તો એને આવડી ગયો કે ભાઈ કોઈ તત્વ છે એની અંદર જે પ્રોટોનની સંખ્યા છે એને શું કહેવાય તો કે એનો પરમાણુ ક્રમાંક. પછી પ્રશ્ન એવો, માદા શરીરમાં થતા ફલનને, બરાબર છે, એ કયા પ્રકારનું ફલન છે? ફર્ટિલાઇઝેશન. એટલે આ જે ફર્ટિલાઇઝેશન છે એ આંતરિક ફર્ટિલાઇઝેશન. આપણે કાલે એક પ્રશ્ન એને પૂછ્યો હતો કે નીચેનામાંથી કયું એવું જીવ છે કે જેને બાહ્ય ફલન થાય છે? યાદ હોય તો તેમાં આપણે માછલી ઓપ્શનની અંદર જવાબ ટીક્યો. આ આંતરિક ફલન, આપણે એમ કહીએ કે ભાઈ સ્ત્રી છે તો એને આપણે જે ફલન પ્રોસેસ છે એ પેટની અંદર થાય છે ને, અંદરના ભાગમાં ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહી શકો. ભારતનો બેરોજગારી દર પૂછેલો હતો, પણ એક બહુ લાંબુ આખું વાક્ય હતું કે એપ્રિલ 2025 દરમિયાન એક સંસ્થા છે MOSPI નામની સંસ્થાએ જાહેર કરેલા આંકડાઓને ધ્યાને લઈને આવું લંબાઈ કરીને છેલ્લે પૂછી લીધું કે ભારતનો બેરોજગારી દર જે છે એ કેટલો છે. તો હાલ વાત કરીએ આ સંસ્થા મુજબ તો 5.1% બેરોજગારી દર એમણે જાહેર કરેલો છે અને ગ્રામ્યની અંદર એ 4.5% છે, શહેરી વિસ્તારની અંદર 6.5% બેરોજગારી એને દર્શાવી છે. ત્યારબાદ પ્રશ્ન, શરીરમાં થાઇરોક્સિન હોર્મોનનું સ્ત્રાવ જો બંધ થઈ જાય તો નીચેનામાંથી કઈ ક્રિયા પર પ્રભાવ પડશે? તો થાઇરોઇડ ઉપરથી થાઇરોક્સિન. ઓકે, થાઇરોક્સિન જે છે ને એ સ્ત્રાવ બંધ થાય તો મેઇન લાઈન એના માટે એવી યુઝ થાય છે સાયન્સમાં કે ચયાપચયાની ક્રિયામાં પ્રોબ્લેમ થવો. ચયાપચયા એટલે ચય એટલે ચાવવું, પચય એટલે પાચન કરવું, એટલે ચાવી પાચન કરી અને જ્યાં આપણે એમ કહીએ કે ભાઈ ટોયલેટ જઈએ ત્યાં સુધીની જે પ્રોસેસ છે એની અંદર પ્રોબ્લેમ જોવા મળે. પછી એવો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ કેમ્પ 2025નું આયોજન જે છે કયા રાજ્યની અંદર કરવામાં આવ્યું? તો બિહારની અંદર આ કરવામાં આવેલું હતું. હવે જો એની અંદર છે ને બિહારની અંદર આ આયોજન કર્યું ને તો એમાં એક પ્રોબ્લેમ થયો હતો કે અમુક ગેમ્સનું મેદાન ન હોવાથી એના અમુક 4-5 ગેમ જે છે ને એ સ્પેશિયલ દિલ્હીમાં રમવામાં આવી. કદાચ કોઈ શિફ્ટમાં આ પ્રશ્ન આવે કે ભાઈ આ આખું યુથ ગેમ્સ જે છે બિહારની અંદર થયું, પરંતુ અમુક રમતો નીચેનામાંથી કઈ હતી કે જેને ત્યાં ન રમાડી અને દિલ્હીમાં રમાડવામાં આવી? તો એમાં એક તો છે ને મને ખ્યાલ છે સાયકલિંગ અને બીજું કદાચ તરવાનું છે. ટોટલ 4 ગેમ હતી. જો તમને ક્યાંય મળી જાય તો જોઈ લેજો. પછી વન નેશન વન ઇલેક્શન આ માટે બનેલી ઉચ્ચ સ્તરીય એક સમિતિ છે, એ સમિતિના અધ્યક્ષ કોણ રહેલા? તો રામનાથ કોવિંદ. ઓળખો છો બધા, રામનાથ કોવિંદ જે છે એને આ સમિતિના અધ્યક્ષ બનાવેલા. પછી જૂન 2025માં જાહેર થયેલ વૈશ્વિક ઉર્જા સંક્રમણ સૂચકાંક 2025માં ભારતનો રેન્ક કેટલામો રહ્યો? તો કે 71મો રેન્ક રહ્યો અને સ્કોરની વાત કરીએ તો 53.3 એનો સ્કોર રહેલો છે.
મિત્રો આના માટે ખૂબ મહેનત કરવી પડે છે, સર્ચ આઉટ કરવું પડે છે, શબ્દો જે છે એને ગુજરાતીમાં પ્રોપર ઢાળવા પડે છે, એટલે આવી ઘણી બધી પ્રોબ્લેમો આપણે ફેસ કરીએ છીએ. તો તમારે માત્ર ને માત્ર એક લાઇકનું બટન આમ પ્રેસ કરવાનું હોય છે. જો એમાંય તમને પ્રોબ્લેમ થતી હોય, એટલું બી ના કરી શકતા હોય, તો મને એવું થાય છે કે આ મહેનત જે છે એ ખોટી જાય છે. એટલે લાઇક અચૂકથી કરજો. પછી પ્રશ્ન, ઝિંક ઓક્સાઇડનું આણ્વીય દ્રવ્યમાન કેટલું? હવે આણ્વીય દ્રવ્યમાન થોડા દિવસ પહેલાં એક બેને પૂછ્યું હતું, ત્યારે મેં એમને કરાવેલું હતું અને કીધું હતું કે 1 થી 30 લઈને જેટલા તત્વો છે એમના ક્રમ તમે યાદ રાખજો, જેથી કરીને તમે આવા પ્રશ્ન સોલ્વ કરી શકો. હાલ આપણે સોલ્યુશન નહીં જોઈએ, માત્ર એનો જવાબ આપી દો 63.38 અને યુની અંદર માપવામાં આવે છે, એટલે પાછળ યુ લખાય છે. નવેમ્બર 2025માં કઈ પાર્ટીએ આખું લાંબુ લખેલું હતું કે ભાઈ SC ST તથા મહિલાઓ અને અલ્પસંખ્યકો ઉપર થતા અત્યાચારોને અટકાવવા માટે આખું રાષ્ટ્રવ્યાપી આંદોલન કરેલું હતું, એવી કઈ પાર્ટી હતી? તો એનું નામ છે CPI, જેનું નામ છે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, અને CPI બોલે છે. પછી પ્રશ્ન એવો, વાનસ્પતિક પ્રજનનમાં છોડના કયા ભાગનો ઉપયોગ થાય છે? જો થોડા દિવસ પહેલાં મેં એક ચેપ્ટર આખું આ પરીક્ષાના પૂછાય ને એ પહેલાં મેં આવી વસ્તુઓ સમજાવી હતી. તમને ખબર હોય તો મેં એવું કીધું હતું કલમ કેમ કરવી, એક ડાળનો આડછેડ લેવામાં આવે છે. ઓકે, અને 10મા ધોરણની અંદર પ્રજનન ચેપ્ટર છે, એની અંદર વાંચો ને તો એની અંદર આ આખું, અને એને કહે છે વેજીટેરિયન પ્રોપોગેશન, આવો શબ્દ વાપર્યો છે, વેજીટાઇલ પ્રોપોગેશન એવો શબ્દ. તો આ કહેવા શું માંગે છે ખબર? કે ભાઈ જેની અંદર બીજનો ઉપયોગ ન થાય એવી રીતે જે છોડ ઉછેરવામાં આવે ને એને આ વેજીટેરિયન પ્રોપોગેન્સ કહેવાય. ઓકે, એટલે એને વાનસ્પતિક પ્રજનન શબ્દ વાપરે છે ગુજરાતીમાં. એમાં કઈ વસ્તુ? તો જો એમાં એક તમે વાંચો ને તો એમાં પર્ણફૂટીનો ઉપયોગ એવો છે કે એ પાંદડું હોય ને એને સાઈડની અંદર બીજા એવી કળિયું ફૂટે અને પછી ખરી જાય ને એમાંથી બીજું ઉગે. એટલે આપણે શું આના ઓપ્શનોની અંદર 2-3 વાક્ય હતા, 2-3 જોડકા હતા. તો પર્ણ હતું, ડાળ હતી અને થડ મૂળ આ ટાઈપનું હતું. તો એ આવા બધાના ઉપયોગ કરીને કલમ થાય છે. પછી તમને ખબર હોય તો આપણે જે શેરડી છે, શેરડી એનો ઉપયોગ પણ આ ટાઈપ જ આખો શેરડીની પ્રજાતિઓ ઉપયોગ થતી હોય છે, બનતી હોય છે. એટલે આ એ પ્રશ્ન હતો. પછી એવો ઓગસ્ટ 2025માં ભારતે પ્રથમ AI દ્વારા ચાલતું એક આંગણવાડી કેન્દ્ર સ્ટાર્ટ કર્યું છે, જે ક્યાં કરવામાં આવ્યું છે? તો એ મહારાષ્ટ્ર પુણેમાં આ આંગણવાડી કેન્દ્ર જે છે આખું AIથી ચાલતું સ્ટાર્ટ કર્યું છે. પછી પંબન બ્રિજ નામનો એક બ્રિજ છે, એની ખાસિયત બહુ લાંબુ પૂછ્યું કે ભાઈ હાલમાં જ નરેન્દ્ર મોદી દ્વારા એક પંબન બ્રિજ તમિલનાડુની અંદર ઓપન કરવામાં આવ્યું છે, એની અંદર ખાસિયત શું છે? તો હવે તમને ખબર છે ઓલા જાપાનના અને ચાઇનાના વિડીયો જોયા હોય કે આમ ટ્રેન વહી જાય પછી પુલ આખો આમ ઊંચો થઈ જાય ને પાછો આ જાય બેસી જાય. ઓકે, એટલે આવો આપણે બ્રિજ બનાવ્યો છે તમિલનાડુમાં, રામેશ્વર આસપાસ, એને પંબન બ્રિજ કીધું છે. એટલે એનો ઓપ્શનમાં જવાબ પણ એવો જ હતો કે બ્રિજ જે છે એ વર્ટિકલી ઊંચો કરી અને બીજી જગ્યાએ મૂકી શકાય છે, એનું ઊંચો નીચો થાય આ ટાઈપનો. એટલે સામાન્ય હાઇડ્રોલિક કહેવાય કે ભાઈ આપણે જે દરવાજો કેવો હાઇડ્રોલિક હોય એ રીતના આખો પુલ બનાવ્યો છે. પંજાબની એક યોજનાનું નામ પૂછેલું હતું ને લાંબુ લખ્યું હતું કે ભાઈ મહિલા તથા બાળકો માટે સેફ રાખવામાં આવ્યું છે, અને 2025ની આપણે મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ આ યોજના લોન્ચ કરવામાં આવી, જેનું નામ યોજનાનું નામ હતું પ્રોજેક્ટ હિફાજત યોજના, અને પંજાબની અંદર સ્ટાર્ટ કરવામાં 7 માર્ચની સાંજે સ્ટાર્ટ થઈ છે. પછી પ્રશ્ન હતો 2 રજિસ્ટરને શ્રેણીમાં જોડવામાં આવે તો શું પ્રભાવ જોવા મળે? તો રજિસ્ટરો જે છે એનામાંથી ડેઇલી એક ક્વેશ્ચન્સ આવે છે આ, બરાબર. રજિસ્ટર એટલે પ્રતિરોધ. તો એક રજિસ્ટરને બીજા રજિસ્ટરને આપણે જોડીએ તો એ શું થઈ જાય? બેનો સરવાળો થઈ જાય, બરાબર છે. એટલે આને ઓપ્શન એવા આપ્યા કે બંનેના સરવાળા બરાબર થાય છે. એક ઓપ્શન હતું કે બંનેના સરવાળાથી અડધું થાય છે, અથવા તો બંનેને ભેગા કરતા બનતા સરવાળા મુજબ, આ ટાઈપના ક્વેશ્ચન્સ હતા. તો આપણે સિમ્પલ છે કે બંનેનો સરવાળો કરીએ અને એ જે બને એને કહેવાય સમતુલ્ય પ્રતિરોધ. પછી નીચેનામાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે છે એ ક્યુ હોય છે, કોને કહેવાય? તો જો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આ કોને કહેવાય એ બધું આપણે સમજાવેલા છીએ. હાલ ઓપ્શનમાંથી મિથેન હતું એને આપણે કહીએ છીએ. પછી ક્વેશ્ચન્સ એક બુકમાંથી આવ્યો, ધ લાસ્ટ ડે નામનું જે મોટી એવી પ્રસિદ્ધ બુક છે આખી, એના લેખક જે છે, તો નામ એ થોડુંક ફોરેન કન્ટ્રીના હોય એટલે જોરાસ્લા વાસા આવું નામ છે, કદાચ યાદ રહી તો ઠીક છે. પછી ક્ષારણ થતાં લોખંડ પર કાટનો રંગ
2 દિવસ પહેલાં કાલે પણ આ લોકો હવે જે ટોપિકને અડે ને એને 3-4 દિવસ હકાવે છે. જેમ કે આપણે પ્રજનન જોયું તો 1 વીકથી એમાંથી ચેપ્ટર આવે છે. ઓકે, હવે પહેલાં પુરુષોમાં, મહિલાઓમાં એમાં ગયા, હવે વનસ્પતિએ પૂગ્યા છે. એની પહેલાં જોઈએ તો ઓલા અમીબા આવા બધા જીવથી સ્ટાર્ટ એણે કર્યું હતું. તો હવે આજે એણે આ લોખંડ પરનો કાટ જે લાગે છે, આપણે કાલે જ પ્રશ્ન હતો કે ભાઈ લોખંડનું કટાવું શેનું ઉદાહરણ છે, તો એને સારણ કીધું હતું મેં. ઓકે, તો આજે જ પાછું એને પૂછ્યું કે સારણ થાય તો લોખંડ ઉપર કેવો કલર આવે, તો કથ્થઈ લીલા જેવા કલરનું એક પડ જે છે એ આવે છે. કદાચ કાલે તમને એવો ક્વેશ્ચન આવે કે સારણ અટકાવવા માટે શું હોય, તો એના ઉપર ઝીંકનું એક પાતળું પડ લગાડવામાં આવે છે. બરાબર, જેમ આપણે કલર કરી દઈએ એમ. કદાચ આવે તો ધ્યાન રાખજો, ઝીંકનું એક પાતળું પડ લગાવવામાં આવે છે. ત્યારબાદ એવો ડાયરેક્ટ ફીફા 2026માં એન્ટ્રી મેળવનાર દેશ. હવે જો ફીફા 2026ની અંદર થવા જઈ રહ્યું છે ફૂટબોલની ફીફા વર્લ્ડ કપ, તો એની અંદર એક દેશ એવો છે કે ભાઈ એણે એવું કોઈ પરાક્રમ કર્યું જેથી એને સીધી એન્ટ્રી મળી ગઈ, તો એ છે જાપાન. જાપાન છે ને, એણે હમણાં કોઈની સાથે, કદાચ તો બ્રાઝિલ સાથે, મને બહુ યાદ નથી દેશનું નામ, એની સાથે એણે જે ગેમ રમ્યા એમાં સામેવાળાને 0 ગોલથી હરાવી દીધા. પોતે ગોલ કર્યા પણ એને એ રીતે હરાવ્યા કે ભાઈ આનું વર્ચસ્વ સારું થઈ ગયું, તો ફીફાએ એને ડાયરેક્ટલી એન્ટ્રી આપી દીધી. ત્યારબાદ પ્રશ્ન આવ્યો નીચેનામાંથી કયું એક કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડનો કાલ પરમ દી બી પ્રશ્ન હતો, આજે બી છે. એટલે હું કહું છું ને કે રેગ્યુલરી જેને અડે છે ને એમાંથી એ પ્રશ્ન નાખતા જાય છે. કમ્પાઉન્ડ એટલે હું 2 દી પહેલાં એવો પ્રશ્ન હતો નીચેનામાંથી કયું કમ્પાઉન્ડ નથી. આજે પૂછ્યું નીચેનામાંથી કયું કમ્પાઉન્ડનું ઉદાહરણ છે. તો જેનું તમે સૂત્ર લખી શકો ને એને કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ એટલે સંયોજન. કોઈ 2 વસ્તુઓ અલગ અલગ રીતે ચોક્કસ દળથી એ જોડાય એને સંયોજન કહેવાય, એટલે કે કમ્પાઉન્ડ કહેવાય. પણ જેમાં કોઈનું ચોક્કસ દળ ન હોય, ઓકે, એને તમે કમ્પાઉન્ડ ન કહી શકો. આજે પૂછ્યું કમ્પાઉન્ડ એટલે જો એની અંદર ઓપ્શન હતા, ને બીજું એક એક્ઝામ્પલ એનું એવી રીતે સમજી શકે કે જેનું તમે સૂત્ર બનાવી શકો ને એને કમ્પાઉન્ડ કહેવાય. તો મીઠું છે NaCl, ઓકે, પ્લસ પાણી H2O, આ બધાના સૂત્ર બને તો એ બધા શું છે સંયોજનો. તો ઓપ્શનની અંદર હતું NaCl અને પાણી જોડકામાં હતું, તો એ તમારો આન્સર આમાં થતો હતો. ઓકે મિત્રો, આટલા સરસ પ્રશ્નની આપણે ચર્ચા કરી. આશા રાખું છું મજા આવી હશે, ગમી હશે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો, વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. મળીએ બીજા